So hello viewers, welcome to our channel and today we are going to learn a study material for students જેમાં તમે શીખવાના છો આજે એડજેક્ટિવ અને એડવર્બ વિશે. અને ચાલો આપણે આજનો લેક્ચર શરૂ કરી દઈએ. પાર્ટ્સ ઓફ સ્પીચની શરૂઆત આપણે કરી હતી પહેલા લેક્ચરમાં, જેની અંદર આપણે સમજાવ્યું હતું કે એક વાક્યની અંદર કેટલા પ્રકારના શબ્દો હોય છે. એ શબ્દો વિશે માહિતી આપણે મેળવી હતી. ત્યાર પછીના વિડીયોમાં આપણે જોયું હતું નાઉન અને પ્રોનાઉન વિશે. નાઉન અને પ્રોનાઉનને આપણે સારી રીતે સમજ્યા હતા. આજે આપણે જોવાનું છે એડવર્બ અને એડજેક્ટિવ વિશે. દોસ્તો ખાસ યાદ રાખજો કે આ પ્રકારનો જે વિડીયો છે એ ફક્ત 9મા ધોરણના ગ્રામરમાં જ નહીં પણ કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ તમારે ખૂબ જ ઉપયોગી થઈ શકશે. તો જો કોઈ તમારી સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય અને ઇંગ્લિશમાં એમને કોઈ પણ તકલીફ પડતી હોય તો એમને આ ચોક્કસથી ઉપયોગી થશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. એડજેક્ટિવ એ શું છે? એડજેક્ટિવ છે એની આપણે વ્યાખ્યા જોઈએ. એડજેક્ટિવ એટલે કે વિશેષણ, ગુજરાતીમાં જેને વિશેષણ કહેવાય. વ્યાખ્યા કહે છે એડજેક્ટિવ્સ આર વર્ડ્સ ધેટ આર યુઝ ટુ ડિસ્ક્રાઇબ ઓર મોડિફાય નાઉન્સ ઓર પ્રોનાઉન્સ. એડજેક્ટિવ એટલે કે વિશેષણ એવા શબ્દો છે કે જે યુઝડ ઉપયોગમાં આવે છે ટુ ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવા માટે, ઓર મોડિફાય એટલે કે સુધારો વધારો કરવા માટે. પણ કોનો? નાઉન્સ ઓર પ્રોનાઉન. નાઉન અથવા પ્રોનાઉન એટલે કે આપણે જે નામ અને સર્વનામ ભણી ગયા એના અર્થમાં કોઈ વધારો સુધારો કરવા માટે જેનો ઉપયોગ થાય એ બધા કહેવાય એડજેક્ટિવ. એડજેક્ટિવ આપને કઈ રીતે ખબર પડે વાક્યોમાં છે કે નહીં? તો કે એડજેક્ટિવ ગિવ્સ મોર ઇન્ફોર્મેશન અબાઉટ એ નાઉન ઓર પ્રોનાઉન બાય આન્સરિંગ વન ઓફ ધીસ ક્વેશ્ચન્સ. આમાંના કોઈ એક અથવા એકથી વધારે પ્રશ્નોનો જવાબ આપને મળે તો સમજવું કે શબ્દોની અંદર કે વાક્યોની સાથે એ એડજેક્ટિવ આવેલું છે. જેમ કે વોટ કાઇન્ડ એટલે અહીંયા કાઇન્ડનો અર્થ થશે પ્રકાર. તો કેવો પ્રકાર? તો જેમ કે આપણે ઉપયોગ કરીએ બ્લુ કાર, તો કેવા પ્રકારની કાર? તો એ થશે બ્લુ કાર. લોંગ રોપ, તો કેવું દોરડું અથવા તો કેવા પ્રકારનું દોરડું? તો લોંગ. તો એ બધા શબ્દો થશે એના એડજેક્ટિવ વિશેષણ. વિચ વન, કયું? તો વિચથી કયું શબ્દ મળે છે? તો ધીસ ટાઉન. કયું શહેર? કયા પ્રકારનું? તો ધીસ, આ. લાસ્ટ વીક, તો કયું અઠવાડિયું? તો લાસ્ટ એનો વિશેષણનો શબ્દ થયો. એવી જ રીતે હાઉ મેની એટલે કેટલા, કેટલી, કેટલું સંખ્યાવાચક અને સંખ્યા કરતાં પણ વિશેષ. એમાં છે અલગ અલગ પ્રકારના નંબર્સ, આપણે જથ્થો દર્શાવી શકાય એને પણ આપણે એડજેક્ટિવમાં લઈ શકાય. જેમ કે 1 સેકન્ડ, ફ્યુ કાર્સ, સેવરલ પીપલ. તો આમાં સંખ્યા પણ આવી ગઈ અને સંખ્યાવાચક શબ્દો પણ આવી ગયા. આ બધા શબ્દો છે એ એડજેક્ટિવ વિશેષણને દર્શાવે છે. હવે એડજેક્ટિવ્સ છે ફક્ત એટલા જ હોય? તો કેટલા પ્રકારના એડજેક્ટિવ્સ હોય? એડજેક્ટિવ કેન ટેલ. કોઈ એડજેક્ટિવ તમને આટલી વસ્તુ કહી શકે? સૌથી પહેલાં શું છે? કલર. દોસ્તો કલર નાઉન પણ હોઈ શકે, પણ જ્યારે એ જ નાઉન જો તમને કોઈની વિશેષતા બતાડે, જો આપણે આગળ જોયું હતું કે બ્લુ કાર, તો ત્યારે એ બ્લુ છે એ કારની વિશેષતા થઈ જાય. ત્યાર પછી છે સાઇઝ એટલે કે કદ. જો એનું કદ નાનું, મોટું, ઊંચું એ બધું છે એ પણ શબ્દ વિશેષણમાં આવી શકે. શેપ એટલે કે આકાર. કોઈનો આકાર કેવા પ્રકારનો છે? બોક્સી એટલે કે ચોરસ ખોખા સમાન છે, ઓવેલ છે, રાઉન્ડ છે, સ્ક્વેર છે. તો આ બધા શબ્દો પણ એડજેક્ટિવમાં આવે. ટેસ્ટ એ સ્વાદ. કેવો સ્વાદ છે? તો એ પણ કોઈ વાનગીની અથવા તો બીજી કોઈ પણ વસ્તુની વિશેષણ દર્શાવે છે, એટલે એ પણ વિશેષણમાં આવે. ઓર્ડર શબ્દ ખાસ જોજો દોસ્તો, આ ઓર્ડર નથી. હુકમ, ઓર્ડર અથવા તો ક્રમ એ અર્થમાં નથી. આ ઓર્ડર એ સુગંધના અર્થમાં છે. સુગંધ કોઈ પણ જાતની હોય તો એને પણ તમે ઓર્ડર એટલે કે વિશેષણમાં લઈ શકો છો. ફ્લાવર, ફ્રેશ, મસ્તી, આ બધા વિશેષણ છે પણ એ સુગંધને લગતા છે. ત્યાર પછી આવે છે ટેક્સચર એટલે કે શુદ્ધ ભાષામાં કહીએ ગુજરાતીની અંદર તો ભાત. ખાવાવાળા ભાત નહીં. આ ટેક્સચર એટલે સાધારણ શબ્દમાં તમને સમજાવું તો ડિઝાઇન એ અર્થમાં. તો કેવા પ્રકારની ટેક્સચર ભાત છે
એ એમાં દર્શાવે છે. તો એ બધા શબ્દો પણ એના એડજેક્ટિવ વિશેષણ કહેવાય. સાઉન્ડ એટલે કે ધ્વનિ આધારિત, તો કેવું ધ્વનિ છે એનો જે શબ્દ દર્શાવે એ પણ વિશેષણ છે. નંબર્સ, જે આગળ તમે જોઈ ગયા, ફ્યુ, 50, મેની, સ્પેર્સ, તો આ બધા શબ્દો જે છે એ સંખ્યાના આધારિત છે. વેધર એટલે કે આબોહવા કેવા પ્રકારની છે, તો એ જ્યારે શબ્દ સમજાવે તો કેવું વાતાવરણ છે, આબોહવા કેવી છે, ક્લિયર, ડ્રાય, ફોગી, રેઇની, વિન્ડી, આ બધા શબ્દો એડજેક્ટિવ દર્શાવે છે. સામાન્ય રીતે કેટલાક એડજેક્ટિવ છે એના એન્ડિંગ્સ, એટલે કે અહીંયા આપણે શીખવા માંગીએ છીએ કે એડજેક્ટિવને વાક્યમાંથી ગોતવું કઈ રીતે. ખબર કેવી રીતે પડે કે આ શબ્દ જ એડજેક્ટિવ છે? તો જો અહીંયા કેટલાક ઉદાહરણ લીધેલા છે. તમે વાક્યો વાંચશો તો જે ઘાટા અક્ષરે લખેલા છે એ બધા એના વિશેષણ છે. તો એના એન્ડિંગ્સ એટલે કે એમને છેલ્લે આવતા પ્રત્યયો ઉપર ખાસ ધ્યાન આપો. બ્યુટીફુલ, તો ફૂલ શબ્દ જ્યાં જ્યાં છેલ્લે આવે છે એ બધા શબ્દો જે છે એ એડજેક્ટિવ હોવાના. ત્યાર પછી છે સ્લીવલેસ, તો લેસ શબ્દ જ્યાં જ્યાં આવે છે એ બધા પણ વિશેષણ હોવાના. એડિબલ, તો LE એવો શબ્દ આવે એ બધા પણ પાછા કેવા હોવાના, તો કે વિશેષણ હોવાના. ધીસ શોપ ઇઝ મચ નાઇઝર, તો એમાં છેલ્લે ER પ્રત્યય આવ્યો, તો એ પણ કેવો છે? વિશેષણનો જ ભાગ છે. BLE 2-3 વખત તમે જોયું. એડોરેબલ, બ્રેકેબલ, LESS જોયું, હોમલેસ, તો આ બધા એના ઓળખવાની નિશાની છે કે જેમાં તમે ઓળખી શકો કે એડજેક્ટિવ આવા પ્રકારનો શબ્દ છે, અથવા તો આ પ્રકારનો શબ્દ છે એ એડજેક્ટિવ જ છે. એને છેલ્લે આવતા કેટલાક એન્ડિંગ્સ જેને કહેવાય, એટલે કે જેને આપણે ગુજરાતીમાં પ્રત્યય કહીએ છીએ. સફિક્સ પણ ક્યારેક ક્યારેક કહી શકાય. તો આ બધા શબ્દો એડજેક્ટિવ છે. હવે આવે છે ડિનોમિનલ એડજેક્ટિવ. કેટલાક એડજેક્ટિવ એવા હોય છે કે જે નાઉન આધારિત બનતા હોય છે, કે જે નાઉન ઉપરથી જેનું એડજેક્ટિવ બનતું હોય છે. જેમ કે આ ઉદાહરણ પહેલું છે, અ મેથેમેટિકલ પઝલ. હવે સાચો એનો નાઉનનો મૂળ શબ્દ તો આવે મેથેમેટિક્સ, એટલે કે ગણિત. તો કેવા પ્રકારનો કોયડો છે? તો કે ગાણિતિક કોયડો. પછી છે અ બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ, તો મૂળ શબ્દ છે બાયોલોજી, જીવશાસ્ત્ર, તો જીવશાસ્ત્રીય પ્રયોગ. અ વુડન બોટ, મૂળ શબ્દ છે વુડ, એ નાઉન છે, તો લાકડું, તો કેવી બોટ? તો લાકડાની બોટ. પછી બીજા હજી વધારે એક્ઝામ્પલ જો નીચે આપેલા છે. આઈ મેરીડ અ રશિયન વુમન, તો રશિયન એ નાઉન છે અને અહીંયા પાછું એડજેક્ટિવ પણ બની જાય છે. રશિયા, એના ઉપરથી રશિયન, જીવ ઉપરથી જ્યુઇશ, ફ્રેન્ચ, આ બધા શબ્દો જે છે એ બધા નાઉન ઉપરથી ફેરફાર થઈને બનેલા એડજેક્ટિવ છે. જો અહીંયા વધારે કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. અમેરિકન, જ્યુઇશ, રશિયન, વુલન ક્લોથ્સ, તો વૂલ ઉપરથી વુલન, પોલાર બેર, તો ધ્રુવીય રીંછ. તો આ બધા શબ્દો મૂળ તો નાઉન હતા, પણ એને એડજેક્ટિવમાં ઉપયોગ કરવા માટે થઈને એમાં ફેરફાર થયો. તો એ બધા શબ્દો પણ એડજેક્ટિવનું ઉદાહરણ છે, પણ એને કહેવાય ડિનોમિનલ, એટલે કે નાઉન પણ છે અને એડજેક્ટિવ પણ છે, અને રૂપાંતરિત એકબીજામાં થઈ શકે એવા પ્રકારના શબ્દો. હવે આવે છે કમ્પાઉન્ડ એડજેક્ટિવ એક્ઝામ્પલ. કમ્પાઉન્ડ એટલે કે એક કરતાં વધારે શબ્દો એડજેક્ટિવ રૂપે ઉપયોગમાં આવેલા હોય, જેમ કે એમાં સંખ્યા પણ હોય અને એની વિશેષતા પણ હોય. જોઈએ પહેલું ઉદાહરણ, ધીસ ઇઝ એ 4 ફૂટ ટેબલ, 4 પાયાવાળું ટેબલ છે. 3 હોત તો ટ્રાય ફૂટ ટેબલ કહી શકાય, 3 પગવાળું. પછી ડેનિલિયા ઇઝ એ પાર્ટ ટાઈમ વર્કર, તો પાર્ટ ટાઈમ બે અલગ અલગ શબ્દોથી બનતો એક વિશેષણ એટલે કે એડજેક્ટિવ છે. તો આવી રીતે આ બધા જ જેમાં છે ઉદાહરણો ઘાટાક્ષરે, આ બધા કમ્પાઉન્ડ એટલે કે એક કરતાં વધારે શબ્દોની મદદથી બનેલા વિશેષણના ઉદાહરણો છે. ઓલ ટુ કોમન, ગ્રીન આઈડ, કોલ્ડ બ્લડેડ, મેન ઇટિંગ, વેલ બિહેવ્ડ, ઓપન માઇન્ડેડ. તો જો આ બધા જ વાક્યોને ધ્યાનથી તમે જોશો તો એ બધા જ એક કરતાં વધારે શબ્દોનો ઉપયોગ કરે છે, પણ અંતે બંને સાથે મળીને કામ શું કરે છે? તો કે વિશેષણનું એટલે કે એડજેક્ટિવ, જે પણ નાઉન છે એના અર્થમાં અંતે તો તે વધારો જ કરે છે. કમ્પેરિંગ એડજેક્ટિવ.
હવે આ એક આખો અલગ ટોપિક છે, છતાં એને આપણે એક સાધારણ ઉદાહરણ સાથે સમજીએ. કમ્પેરિંગ એડજેક્ટિવ એ મુદ્દો આવશે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો, કે જેની અંદર પણ અલગ અલગ પ્રકારે એડજેક્ટિવ મુકાતા હોય છે, જેમ કે ER પ્રત્યય સાથે, મોર પ્રત્યય સાથે, મોસ્ટ પ્રત્યય સાથે અને EST પ્રત્યય સાથે. તો આ બધા ઉદાહરણ જે છે અહીંયા એ બધા એ ડિગ્રી ઓફ કમ્પેરિઝનના ઉદાહરણ છે. આના ઉપર એક આપણે અલગથી એનો ટોપિક લઈશું, ત્યારે એની ચોક્કસ વિગતે ચર્ચા કરીશું. હવે મહત્વનું આવે છે ઓર્ડર ઓફ એડજેક્ટિવ. ધારો કે કોઈ એક નાઉન છે, એને એક કરતાં વધારે એડજેક્ટિવ આપવું હોય તો એનો એક ક્રમ નક્કી થયેલો છે. તો આટલા ક્રમમાં એ તમે એને મૂકી શકો. જેમ કે તમારી પાસે જે શબ્દ છે એનો નંબર 1થી માંડીને 9 સુધીના તમે એના ઉપયોગ છે એને ક્રમમાં મૂકી શકો. જો આ 9 તમારે એક જ નાઉન માટે વાપરવા હોય તો એનો ક્રમ છે ડિટર્મિનર. ડિટર્મિનર એટલે કે કોઈ પ્રકારના આર્ટિકલ છે, અથવા તો જેને તમે અલગ અલગ ચોક્કસ રીતે દર્શાવી શકો, એ બધા શબ્દોને ડિટર્મિનર્સ કહેવાય. પછી ઓપિનિયન છે, એટલે કે તમારો કોઈ પણ પ્રતિભાવ છે. સાઇઝ, કદ, શેપ, આકાર, એજ, ઉંમર, કલર, રંગ, ઓરિજિન, મૂળ, મટીરિયલ એટલે કે એ કઈ વસ્તુ આધારિત છે, અને પર્પઝ એટલે કે ઉદ્દેશ્ય. આ બધાને તમે એ ચોક્કસ ક્રમમાં ગોઠવી શકો. જોઈએ એનું ઉદાહરણ. ઓર્ડર ઓફ એડજેક્ટિવ એક્ઝામ્પલ. આઈ લવ ધેટ રિયલી બિગ ઓલ્ડ ગ્રીન એન્ટિક કાર. તો આ આટલા શબ્દો જે ઘાટા રંગમાં લખેલા છે એ બધા એક કાર માટે આપેલા છે. તો કેટલા કેટલા શબ્દો આવ્યા? તો ક્વોલિટી આવી સૌથી પહેલાં, પછી આવ્યું સાઇઝ, પછી આવ્યું એજ, પછી આવ્યું કલર અને પછી આવ્યું ક્વોલિફાયર. તો આ રીતે તમે શબ્દોને ક્રમમાં મૂકવા જરૂરી બને. આને જો આડાવડા ક્રમમાં મૂકીને જુઓ વાક્ય તો સાવ જ અલગ વિચિત્ર અર્થ ધરાવશે. માટે આનો આ ચોક્કસ ક્રમ નક્કી છે. હવે જરૂર નથી કે તમારે 9 શબ્દો છે એનો સાથે જ ઉપયોગ કરવો પડે. વચ્ચે એક બે નથી ઉપયોગ કરતા તો એના પછી જે આવતું હોય એનો ક્રમ આપોઆપ જળવાઈ જાય. જેમ કે બ્યુટીફુલ બિગ વ્હાઇટ, તો એમાં ક્વોલિટી આવી ગયું, સાઇઝ આવી ગયું અને સીધું કલર આવી ગયું. તો એજની વચ્ચે જરૂર જ ના પડી. આવી રીતે બાકી બધા ઉદાહરણો એ પ્રકારના છે. હજી એના સારી રીતે સમજીએ. એડજેક્ટિવ વર્ડ ઓફ ઓર્ડર્સ. તો આ એનું એક શોર્ટકટ કી છે, OSASCOMP. ઓપિનિયન, સાઇઝ, એજ, શેપ, કલર, ઓરિજિન, મટીરિયલ અને પર્પઝ. જેમ કે અહીં પેલું ઉદાહરણ છે એ બેગનું છે. તો બેગ કેવી છે? અગલી, સ્મોલ, ઓલ્ડ, થીન, રેડ, ઇટાલિયન, કોટન, સ્લીપિંગ બેગ. બાપરે, કેટલા બધા શબ્દો એક જ નાઉનને આપી શકાય જુઓ. પણ હા, એનો ક્રમ જો આડોઅવળો કર્યો તો તમારું વાક્ય છે એ વિચિત્ર અર્થ અથવા તો અર્થવિહીન જ બની જાય. તો ધ્યાનથી આ બધા શબ્દો જોઈ એને સમજવાનો પ્રયાસ કરો અને એનો ક્રમ છે એ ખાસ યાદ રાખજો. હવે આવીએ એડવર્બ તરફ. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. શું કહે છે એની ડેફિનેશન, વ્યાખ્યા? એન એડવર્બ ઇઝ અ વર્ડ ધેટ મોડિફાઈઝ અ વર્બ, એડજેક્ટિવ, ડિટર્મિનર, ક્લોઝ, પ્રેપોઝિશન ઓર સેન્ટેન્સ. ક્રિયા વિશેષણ મુખ્યત્વે ક્રિયાને મોડિફાય એટલે કે વધુ સારી રીતે સમજાવે છે. ક્યારેક ક્યારેક એ એડજેક્ટિવ, ડિટર્મિનર્સને પણ, ક્લોઝ એટલે કે શબ્દ સમૂહને, કે પ્રેપોઝિશનને પણ સમજાવે છે વધુ સારી રીતે. એ શબ્દના હોવાથી આ બધા એના અર્થમાં ફેરફાર થાય. એડવર્બ્સ ટિપિકલી એક્સપ્રેસ મેનર. ટિપિકલ એટલે કે સર્વસામાન્ય રીતે એ એક્સપ્રેસ શું વ્યક્ત કરે છે? તો કે મેનર પદ્ધતિ, પ્લેસ એટલે કે જગ્યા, ટાઈમ એટલે કે સમય, ફ્રીક્વન્સી એટલે કે તીવ્રતા, ડિગ્રી એટલે કે એના કયા કયા પ્રકારે એ વિશેષતા વધારે ઓછી છે એ, અને લેવલ ઓફ સર્ટેનિટી એટલે કે ચોક્કસતાનો ક્રમ. આ બધું કેવા કેવા પ્રશ્નો તમે જાણી શકો? તો કે હાવ એટલે કે કઈ રીતે, વોટ વે એટલે કે કઈ પદ્ધતિ દ્વારા, વેન એટલે કે ક્યારે, અને વેર એટલે કે ક્યાં. આ બધા શબ્દો જ્યારે જ્યારે તમે વાક્યમાં પૂછશો અને જે જવાબ તમને મળશે એ હશે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણના ઉદાહરણો જોઈએ. ખાસ કરીને હાવ પૂછવાથી મળે તો કેવા શબ્દો હોય, કઈ રીતે તો કે ક્વિકલી, પીસફુલી, કેરફુલી. જોઈ શકો છો તમે મોટે ભાગે બધા એલવાય છેલ્લે આવતું હોય એવા બધા શબ્દોનું આખું ઝુંડ જે મોટે ભાગે છે એ હાવની અંદર આવે. એ મોટે ભાગે તમે એમાં 90% શબ્દો એવા જોઈ શકશો જેમાં છેલ્લે એલ આવે છે. ત્યાર પછી આવશે વેર. તો ક્યાં, તો એ ક્રિયા ક્યાં થાય છે એ દર્શાવવાની છે.
તો એના માટે તમે અંદર જોઈ શકો છો કે થોડા ઘણા શબ્દો એવા છે જે પ્રેપોઝિશનવાળા છે, જેમ કે અબોવ એ પ્રેપોઝિશન છે, બિહાઇન્ડ એ પ્રેપોઝિશન છે, બરાબર. તો આ બધા કેટલાક શબ્દો છે એમાં પ્રેપોઝિશન પણ છે, તો એ પણ ક્યારેક ક્યારેક એડવર્બનું કામ કરે છે. વેન ક્યારે, મોટે ભાગે આ તમે શબ્દો જોયા હશે કાળની અંદર કે જે તમે વાક્યના અંતે મૂકો છો અને એને તમે ઓળખો છો સમયદર્શક શબ્દો તરીકે અથવા તો અધર વર્ડ્સ, પણ એકચ્યુઅલમાં એ ક્રિયા વિશેષણો છે. જેમ કે નાવ, યસ્ટરડે, સૂન, લેટર, ટુમોરો, આ બધા કાળસૂચક શબ્દો પણ છે અને એ વિશેષણની જેમ જ વાક્યના અર્થમાં વધારો કરે છે. પણ કયા ભાગના અર્થમાં વધારો કરે છે? તો કે ક્રિયાપદના. એટલા માટે એ ક્રિયા વિશેષણ છે. હાઉ મચ, જો એડજેક્ટિવ છે એ હાઉ મેની દર્શાવે છે, પણ ક્રિયા છે એ હાઉ મચ દર્શાવે છે. એટલે કે ક્વાઇટ, ફેરલી, ટુ, ઇનોર્મસલી, એન્ટાયરલી, આ બધા શબ્દો જે છે એ દર્શાવે છે તમારા ક્રિયા વિશેષણની કેટલી વધારે વિગત એમાં આવી શકે છે તે. હાઉ ઓફન, કેટલી વખત એ ક્રિયા થઈ. ઓલવેઝ, હંમેશા થાય છે. સમટાઈમ્સ થાય છે. તો આ બધા શબ્દો પણ ક્યાં તમે જોયા છે? તો કે સાદા વર્તમાન કાળ અથવા તો બીજા કોઈ એવા કાળના અન્ય સમય સૂચક શબ્દ તરીકે, જે હકીકતમાં ક્રિયા વિશે. 6 ટાઈપ્સ ઓફ એડવર્બ્સ. 6 પ્રકારના એડવર્બ મુખ્યત્વે આપણે આગળ જાણવાના છે. એડવર્બ્સ ઓફ ટાઈમ, કે જેમાં સમય દર્શાવાતો હોય, એના શબ્દો અને ઉદાહરણ અહીં આપેલા છે. એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી, એટલે કે એ ક્રિયા કેટલી વખત થાય છે, એની તીવ્રતા કેટલી છે ક્રિયા થવાની. તો એ બધા શબ્દો પણ જાણીતા છે, પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ બધા એડવર્બ છે. એડવર્બ ઓફ પ્લેસ, એટલે કે ક્રિયા કઈ સ્થળે થાય છે. એડવર્બ ઓફ મેનર, કયા પ્રકારે થાય છે, કઈ પદ્ધતિથી ક્રિયા થાય છે. તો એ રહ્યાનું ઉદાહરણ. એડવર્બ્સ ઓફ ડિગ્રી, કેવી તીવ્રતા પ્રમાણે, કેવા સિક્વન્સ પ્રમાણે ક્રિયા થાય છે, વધારે ઓછી તીવ્રતા સાથે, એની ડિગ્રીમાં દર્શાવે છે. અને એડવર્બ્સ ઓફ એફર્મેશન, કેટલી સ્પષ્ટતાથી, કેટલી મક્કમતાથી ક્રિયા થાય છે, એના એ શબ્દો અને એના ઉદાહરણ. આ બધા શબ્દોને અને ખાસ યાદ રાખવાના છે. હવે જોઈએ પોઝિશન ઓફ એડવર્બ, એટલે કે ક્રિયા વિશેષણનું સ્થાન ક્યાં આવી શકે છે. તો એ ફ્રન્ટ, એટલે કે વાક્યની શરૂઆતમાં પણ આવી શકે. મિડ પોઝિશન, એટલે કે વાક્યના મધ્યમાં. અને એન્ડ પોઝિશન, એટલે કે વાક્યના અંતે પણ આવી શકે. તો અહીંયા ફ્રન્ટ પોઝિશનમાં તમે જોઈ શકો છો કે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી, એટલે કે વાક્યની તીવ્રતા દર્શાવતા શબ્દો. એડવર્બ્સ ઓફ મેનર, એટલે કે ક્રિયા વિશેષણની પદ્ધતિ. એડવર્બ્સ ઓફ ટાઈમ, પ્લેસ, સ્થળ અને સમય દર્શાવતા શબ્દો. એડવર્બ્સ ઓફ સર્ટેનિટી, એટલે કે એની ચોક્કસતા દર્શાવતા શબ્દો. આ બધા વાક્યની શરૂઆતમાં આવે છે. મિડ પોઝિશનમાં મુખ્યત્વે તમે જોઈ શકશો તો ક્રિયાપદની આસપાસ જ આવતા શબ્દો હોય, ક્રિયા વિશેષણ, એ રીતે એમાં રખાય છે. એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી, મેનર, ટાઈમ, પણ એના કેટલાક શબ્દો છે એ મધ્યમાં આવે છે, કેટલાક શરૂઆતમાં અને કેટલાક એન્ડ પોઝિશનમાં. તો એન્ડ પોઝિશનમાં જે આવે એ બધા શબ્દો પણ ક્યારેક ક્રિયા વિશેષણ હોઈ શકે અને મધ્યમાં પણ આવી શકે. તો એ બધાને આપણે વધુ ને વધુ ઉદાહરણથી યાદ રાખવાના રહે છે. તો અંતે આપણે સમજીએ કે વોટ્સ ધ ડિફરન્સ, એડજેક્ટિવ અને એડવર્બ વચ્ચેનો તફાવત શું છે. તો એડજેક્ટિવ એટલે કે વિશેષણ શું કરે છે? મોડિફાઈ નાઉન અને પ્રોનાઉન. નાઉન અને પ્રોનાઉનની વધુ વિશેષતા દર્શાવે છે. તો એડવર્બ શું કરે છે? તો કે વર્બ, એડજેક્ટિવ અને બીજા એડવર્બને વધુ સારી રીતે દર્શાવે છે. એડજેક્ટિવ્સ આન્સર, એડજેક્ટિવ ક્યારે જવાબ આપે, કયા પ્રશ્નો પૂછવાથી? તો કે વિચ વન, હાઉ મેની, વોટ કાઇન્ડ, કયો પ્રકાર, કેટલા, કયા પ્રકારનું, આ બધાથી વિશેષણ મળે. તો એડવર્બ કઈ રીતે મળે? તો કે હાઉ પૂછવાથી, કઈ રીતે, વેન ક્યારે, વેર ક્યાં, વાય શા માટે, આ બધાથી જવાબ આપણને એડવર્બનો મળે, એટલે કે ક્રિયા વિશેષણનો મળે. ધ 3 આર્ટિકલ્સ એ એન્ડ ધ આર એડજેક્ટિવ્સ. હા, ખાસ મહત્વની બાબત, આર્ટિકલ એ એન અને ધ એ આર્ટિકલની સાથે સાથે ક્યારેક એડજેક્ટિવનું પણ કામ કરે છે. ચોક્કસ જોઈશું, એનો આર્ટિકલનો એક અલગ વિડીયો બનાવશું ત્યારે. કેન બી અ વર્ડ, અ ફ્રેઝ ઓર એ ક્લોઝ, એટલે કે વિશેષણ એક શબ્દ પણ હોઈ શકે, એક ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહ પણ હોઈ શકે, અને એક ક્લોઝ એટલે કે વિશેષણ એ ક્રિયાપદની સાથે મળીને શબ્દ સમૂહ બનાવે તો એ ક્લોઝ પણ હોઈ શકે. જ્યારે એડવર્બ છે એની અંદર એ પણ આ જ પદ્ધતિ પ્રમાણે એ શબ્દ પણ હોઈ શકે, ફ્રેઝ શબ્દ સમૂહ પણ હોઈ શકે, અને ક્લોઝ એટલે કે ક્રિયાપદ સાથેનો શબ્દ સમૂહ પણ હોઈ શકે.
એને ટૂંકમાં આપણે એકદમ ઝડપથી યાદ રાખવા માટે આ બધા સાથે સાથે ઉદાહરણ આપેલા છે. હેપી કિડ્સ પણ પ્લેઇંગ હેપીલી, તો એ એલવાય લાગતું ગયું, એ બનતું ગયું આપોઆપ એડવર્બ. સ્મૂથ રોક, રનિંગ સ્મૂથલી. ગુડ નાઇટ, ઇટિંગ વેલ. હા, તો ગુડનું ગુડલી નહીં થાય, એ યાદ રાખવાનું. અહીંયા ગુડ અને વેલ એ બંનેનો તફાવત અહીંયા સમજવાનો છે. એફિશિયન્ટ, એફિશિયન્ટલી. કેઝ્યુઅલ અને કેઝ્યુઅલી. ક્વિકલી. હોપફુલ અને હોપફુલ્લી. તો આ બધા એડજેક્ટિવ અને એડવર્બને સીધી રીતે તમે આરામથી ઓળખી શકો એ પ્રકારના ઉદાહરણો હતા. હવે એડજેક્ટિવ્સ છે ફક્ત એટલા જ હોય? તો કેટલા પ્રકારના એડજેક્ટિવ્સ હોય? એડજેક્ટિવ કેન ટેલ. કોઈ એડજેક્ટિવ તમને આટલી વસ્તુ કહી શકે? સૌથી પહેલાં છે કલર. દોસ્તો, કલર નાઉન પણ હોઈ શકે, પણ જ્યારે એ જ નાઉન જો તમને કોઈની વિશેષતા બતાડે, જો આપણે આગળ જોયું હતું કે બ્લુ કાર, તો ત્યારે એ બ્લુ છે એ કારની વિશેષતા થઈ જાય. ત્યાર પછી છે સાઇઝ, એટલે કે કદ. જો એનું કદ નાનું મોટું ઊંચું એ બધું છે